નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે એસબીસીસી વિષયમાં ધોરણ 11 ખાસ કરીને ભાગ 2 જે છે આપણે અતિ મહત્વનો એવું સમજ્યા છીએ, તો એમાં ચેપ્ટર નંબર 2 સેક્રેટરી જે છે એ આપણે સમજીએ છીએ. તો અહીંયા જે છે આપણે સમજ્યા અત્યાર સુધીમાં કે કોઈ પણ સેક્રેટરી જે છે એની પાસે કઈ લાયકાત હોવી જોઈએ, કયા પ્રકારના ગુણ હોવા જોઈએ, જેથી કરીને સેક્રેટરી ભવિષ્યમાં થતી કોઈ પ્રશ્ન છે, ભવિષ્યમાં થતા કોઈ મુશ્કેલીઓ છે, વર્તમાનને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલી શકે એવી એની કુશળતા બની શકે. સાથે સાથે એની પાસે કયા પ્રકારની ડિગ્રી હોવી જોઈએ, જેથી કરીને જે કોઈ પણ નિર્ણય લેવા છે એ સરળતાથી લઈ શકે. અલગ અલગ પ્રકારના વિવિધ કાયદાઓનું જ્ઞાન પણ એની પાસે હોવું જોઈએ, જેથી કરીને મુશ્કેલ સંજોગોમાં કંપનીને જે છે એ ઉપયોગી થઈ શકે. સભા સંચાલનનું જ્ઞાન છે, વિવિધ કાયદાઓનું જ્ઞાન છે, કાર્યાલય સંચાલનનું જ્ઞાન છે, અથવા તો જે કોઈ પણ સાથે મહત્વની કોમ્પ્યુટર છે એને લગતા ટેકનોલોજીકલ જ્ઞાન છે, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ છે, તો આ બધી બાબત છે એ સેક્રેટરીની લાયકાતમાં હોવી જોઈએ. જો આ બધી જ વસ્તુ હોય તો સેક્રેટરી પોતાનું જે છે એ નિશ્ચિત કરેલો ધ્યેય, સોંપવામાં આવેલું કાર્ય સરળતાથી અને સહજતાથી પૂરું કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્રેટરીની બધી માહિતી સમજ્યા, પરંતુ હવે આપણે મહત્વનો મુદ્દો 5 માર્કમાં પૂછાતો હોય તો એ છે સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈ. આ પ્રશ્ન પહેલા સમજો. સેક્રેટરીને નિમણૂકને લગતી જોગવાઈ એટલે શું? કે શા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે, કે નિમણૂક કરતી વખતે કઈ જોગવાઈનું પાલન કરવાનું છે. જો ઓલું જે છે હતું શું હતું, ભાઈ સેક્રેટરીની લાયકાત અને ગુણ હતા જે પોતામાં ડેવલપ કરવાના છે. હવે આ નિમણૂક એટલે કે કોઈ કંપની જે છે એ સેક્રેટરીની પોતાની કંપનીમાં નિમણૂક કરે છે, એ સમય દરમિયાન કઈ જે છે એ જોગવાઈનું પાલન કરવું પડશે, જેથી કરીને સેક્રેટરીને પોતાની કંપનીમાં એક આગવું સ્થાન આપી શકીએ. સમજાણો પ્રશ્ન? એટલે કે સેક્રેટરીની નિમણૂકને લગતી જોગવાઈ જે છે એ આપણે સમજવાની છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. આ તમને ખાસ એ 5 માર્કમાં પ્રશ્ન પૂછાતો હોય છે, તો જોઈએ જવાબ. તો નવા કંપની ધારા મુજબ, અહીંયા અંડરલાઈન કરું છું, બધાને યાદ પણ છે. નવો કંપની ધારો એટલે કયો? તો શું આવશે એમાં? નવો કંપની ધારો 2013 નો. 2013 ના નવા કંપની ધારા મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, અંડરલાઈન કરું છું, ધ્યાન આપો. ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કીધા છે એટલે અંગ્રેજીમાં શું કહેવાય છે, કોને યાદ છે? તો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે KMP. શું કહીએ છીએ આપણે એને? KMP. તો KMP એટલે શું? કી મેનેજરિયલ પર્સન. બરાબર. તો કંપનીમાં જે મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિઓ હોય એમાંનો એક આ સેક્રેટરી છે. જે પ્રશ્ન પૂછું, કંપનીમાં કેટલા KMP જોવા મળે છે, કેટલા વ્યક્તિઓ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ હોય? તો કેટલા હોય? 5 વ્યક્તિઓ હોય કંપનીમાં. હવે આ 5 વ્યક્તિઓમાં કંપની સેક્રેટરીનું શું સ્થાન છે? તો 5 વ્યક્તિઓમાં આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે આ સેક્રેટરી પોતાનું બીજું સ્થાન ધરાવે છે, એટલે કે સૌથી મહત્વનો બીજો વ્યક્તિ છે. એટલા માટે કીધું છે કે તેની જો નિમણૂક કરવાની હોય તો તે વખતે કંપની ધારાની જોગવાઈનું પાલન થવું જોઈએ. જેટલા નિયમો છે, જેટલી જોગવાઈ છે એ મુજબ આ સેક્રેટરીની નિમણૂક કરવાની છે. કોઈ લાગવગથી કે કોઈ પ્રકારના અન્ય મુદ્દા જેથી કરીને ભવિષ્યમાં આપણને નુકસાન થાય તો એવી જોગવાઈ જેને પ્રમાણે કાર્ય કરવાનું નથી. ખાસ કરીને જે કોઈ પણ મુદ્દા આપણે સમજવાના છે એ બધાનો સમાવેશ થઈ જવો જોઈએ અને પછી સેક્રેટરીની નિમણૂક કરવી જોઈએ. હવે આપણે મેઇન મુદ્દા ઉપર આવીએ છીએ. જોગવાઈમાં સૌપ્રથમ પહેલું છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી
ભરપાઈ થયેલી મૂડી જે નક્કી કરેલી મૂડી છે, કંપની જ્યારે ધંધો શરૂ કરે છે એ સમય દરમિયાન જે મૂડીથી શરૂઆત કરે છે તે ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કેટલી કીધી છે? ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત કરવાની છે. રિપીટ કરી દો. કેટલી કીધી છે કે ભાઈ જ્યાં ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે. આ તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાશે. સેક્રેટરીની નિમણૂક કયા પ્રકારની કંપનીમાં ફરજિયાત હોય? ત્યારે આપણે આ ખાસ જે છે અહીંથી જે છે એ આ સુધી લખવાનું ફરજિયાત છે. ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ થી વધુ હોવી જોઈએ ત્યારે આ કંપની સેક્રેટરીની ફરજિયાત નિમણૂક કરવાની હોય. તો આપણને પ્રશ્ન થાય કે સર જેની 5 કરોડ થી ઓછી હોય તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ થી ઓછી હોય તો એ કંપનીએ સેક્રેટરીની નિમણૂક ફરજિયાત નથી. જો કંપની ઈચ્છે તો એ પોતાની કંપનીમાં જે છે એ સેક્રેટરીની નિમણૂક કરી શકે છે, નહીં તો આવશ્યકતા નથી. પરંતુ જો ખાસ અહીંયા જે કંપનીની મૂડી 5 કરોડ કરતા વધારે હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જે મહત્વમાં સમજી ગયા છીએ કે ભાઈ વર્તમાનની પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે, વર્તમાનમાં હરીફાઈને પહોંચી વળવા માટે, ગ્રાહકોને પહોંચી વળવા માટે દરેક પ્રકારની કંપનીઓ છે એ સેક્રેટરીની નિમણૂક કરે છે. કારણ કે કંપની સેક્રેટરી હોવાને કારણે જે કોઈ પણ સંચાલકો છે, અધિકારીઓ છે, એના ઉપરથી કાર્યબોજ ઘટી જાય છે. એટલે કે નવું વિચારી શકે એટલા માટે અહીંયા કંપની સેક્રેટરીની નિમણૂક જે છે એ અત્યારે મોસ્ટ ઓફ કંપની જે છે કરતી હોય. પરંતુ કંપની ધારા પ્રમાણે એવું કહી શકે કે ભાઈ જેની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ થી વધારે હોય એને ફરજિયાત કંપની સેક્રેટરીની નિમણૂક કરવાની છે. આટલો મુદ્દો ક્લિયર બધાને? તો હવે આપણે પછીના મુદ્દા ઉપર જઈએ છીએ. બીજો મુદ્દો છે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની નિમણૂક કરી શકાય છે. અહીં જેટલા મુદ્દા સમજશું એ બધા મુદ્દા 1 માર્કમાં મોસ્ટ આઈએમપી છે. સેક્રેટરી કયા પ્રકારની વ્યક્તિ હોવી જોઈએ અથવા સેક્રેટરીની નિમણૂક ક્યારે કરવાની હોય તો એ છે જીવંત વ્યક્તિની. ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય છે, અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક કરી શકાતી નથી. મૃત વ્યક્તિ કે સેક્રેટરી બની શકે નહીં, કંપનીનું સંચાલન કરી શકે નહીં. પરંતુ કે પ્રશ્ન પૂછાય આપણને કે પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ કંપની કયા પ્રકારના વ્યક્તિની નિમણૂક કરે તો એમ લખવાનું કે જીવંત વ્યક્તિની નિમણૂક કરે છે. અને પ્રશ્ન ઊંધો પૂછાય કે કંપની કયા પ્રકારના વ્યક્તિની નિમણૂક કરી શકતી નથી તો હવે શું લખવાનું એમાં? તો ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે કંપની જે છે એ ભાગીદારી પેઢી અન્ય સંસ્થાને નિમણૂક જે છે એ આપી શકે નહીં. એટલે કે જીવંત વ્યક્તિને જ આપી શકે પરંતુ ભાગીદારી પેઢી ન આપી શકે, વ્યક્તિક માલિકીની પેઢી ન આપી શકે, હિન્દુ વિભક્ત કુટુંબ ન આપી શકે. એટલે અહીંયા અન્ય કોઈ સંસ્થા હોય બરાબર એ સંસ્થાને પણ કંપની એ સેક્રેટરી તરીકે કાર્ય આપી શકતી નથી. સમજાણું? અહીંયા ફક્ત કોને? જીવંત વ્યક્તિની થઈ શકે છે, બાકી કોઈની જે છે એ થઈ શકતી નથી. હવે કોઈને કઈ પ્રશ્ન નથી આમાં. ત્યારબાદ જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ, ખાસ યાદ રાખજો આ નામ પૂછાતું હોય છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર જે છે એની પાસે હોવું જોઈએ. આ શેનું પ્રમાણપત્ર છે? તો ભાઈ આ પ્રમાણપત્ર કંપનીનો સેક્રેટરી જ્યારે સેક્રેટરી વિશેનું જ્ઞાન મેળવે છે, સમજ મેળવે છે, જેને આપણે કહીએ છીએ એ વિષયનું વિષય જ્ઞાન મેળવે છે,
એ સમય દરમિયાન એ સેક્રેટરીને આ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે જે સાબિત કરે છે કે ભાઈ આ સેક્રેટરીએ તે વિભાગનું કાયદાકીય જ્ઞાન મેળવેલું છે, એની પાસે ડિગ્રી છે. ત્યારે જે છે આ સેક્રેટરી કોઈ પણ સંસ્થામાં સેક્રેટરી તરીકે ફરજ બજાવવા માટે તૈયાર હોય ને કાબિલ છે. જેમાં અલગ અલગ વ્યક્તિ વ્યવસાય કરવા માટે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવે છે. વકીલે LLB કરવું પડે, ડોક્ટરે MBBS કરવું પડે છે, એની પાસે સર્ટિફિકેટ હોય છે. એની જેમ અહીંયા સેક્રેટરીએ પણ ખાસ નામ રાખજો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, આનું પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યાં સુધી આની નિમણૂક થઈ શકતી નથી. ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ. કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી. 3 વ્યક્તિ કીધા આપણને. પેલો કેવું કીધું છે? નાદાર વ્યક્તિ. તો નાદાર વ્યક્તિ એટલે કોણ, અથવા નાદાર વ્યક્તિ કોણ જાહેર કરે છે? તો આ ખાસ યાદ રાખજો કે જે વ્યક્તિ પોતાની પાસે મિલકત નથી અથવા દેવું કરીને પોતાની પાસે મિલકત ન હોવાનો દાવો કરે અને સાબિત થાય ત્યારે એ વ્યક્તિ નાદાર જાહેર થયો કહેવાશે કે પોતાની પાસે હવે દેવું ચૂકવવા માટે કોઈ વ્યવસ્થા નથી. તો અહીંયા નાદાર જે છે એ કોણ જાહેર કરે? આપણે કહીએ કે ભાઈ નાદાર છે, તો એ કાયદાકીય માન્ય ગણવામાં આવતું નથી. તો નાદાર જાહેર કરશે અદાલત. બરાબર, કોણ જાહેર કરશે? અદાલત. તો જ્યાં સુધી કોઈ અદાલત કોઈ વ્યક્તિને નાદાર જાહેર ન કરે ત્યાં સુધી એ નાદાર વ્યક્તિ કહેવાતો નથી. એટલે કે જો નાદાર જાહેર થઈ ગયો હોય, હવે એને કઈ સેક્રેટરી બનાવાશે નહીં, કારણ કે પોતાનો દેવું આપણી કંપનીમાંથી ઉતારી નાખશે. બરાબર ને? આ ચોખ્ખી વાત છે. એટલા માટે આ વ્યક્તિની નિમણૂક થશે નહીં. ત્યારબાદ અસ્થિર મગજનો, જેને આપણે મેન્ટલ કહીએ છીએ, કે ભાઈ જેને શું કરવાનું છે એનું કોઈ ભાન નથી, કેવી રીતે કામ કરવાનું છે એની કોઈ ખબર નથી, અસ્થિર મગજનો છે, તો એવા વ્યક્તિ જે છે એની પણ નિમણૂક કરી શકાતી નથી. તો અસ્થિર મગજનો વ્યક્તિ છે એની જાણ કોણ માહિતી આપે? તો એ પણ જે છે એ અદાલત નિમણૂક કરશે. જ્યાં સુધી અદાલત કોઈ વ્યક્તિને અસ્થિર મગજની જાહેર ન કરે ત્યાં સુધી એ વ્યક્તિ અસ્થિર મગજની છે નહીં. અને સગીર વ્યક્તિ, આ સગીર વ્યક્તિ એટલે શું? કે ભારતીય કાયદા પ્રમાણે, કલમ પ્રમાણે જે વ્યક્તિના 18 વર્ષ પૂરા થયા નથી તે વ્યક્તિ સગીર વયની વ્યક્તિ કહેવામાં આવે છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ હોય એનો મતલબ આપણે એવું સમજી શકીએ કે એની પાસે પૂરેપૂરો અનુભવ ના હોય, અથવા તો જે કીધું આપણે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું જે એજ્યુકેશન જે છે એને પોતે લીધેલું હોય નહીં, પ્રમાણપત્ર ન હોય, અનુભવ હોતો નથી, જ્ઞાન હોતું નથી, કયું કાર્ય કેવી રીતે કરવાનું છે, કરાર કરવાના, પછી સભા બોલાવવાની, જેટલા પણ સેક્રેટરીના કામ છે એ બધા કામ આ 18 વર્ષથી ઓછા ઉંમરના વ્યક્તિ એટલે કે સગીર વ્યક્તિ કરી શકતા નથી. તો અહીંયા જે છે આપણે એક ખાસ નોંધ રાખવી પડે, સગીર વ્યક્તિની પણ ક્યારે નિમણૂક થઈ શકાતી નથી. અને આપણે ધ્યાનમાં છે કે ભાઈ જે 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને મજૂરી ઉપર અથવા કોઈ કામ જે છે એની ઉપર એ આપણે કાયદાકીય રીતે દંડ કહીએ છીએ આપણે એને, તો એ પણ નિયમ આધારે નિમણૂક કરી શકાતી નથી. ટૂંકમાં કોઈ સેક્રેટરી નાદાર જાહેર થાય, અસ્થિર મગજની હોય કે સગીર વયની વ્યક્તિ હોય ત્યારે આ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી નથી. એકવાર રિફર કરી લઈએ. પહેલું, જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી રૂપિયા કેટલા હોય તો 5 કરોડથી વધુ હોય ત્યાં જ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. જો ઓછા હોય તો એ કંપની ઉપર ડિપેન્ડ છે સેક્રેટરી નિમણૂક કરવી કે ન કરવી. ત્યારબાદ સેક્રેટરી તરીકે ફક્ત કોની નિમણૂક થઈ શકે? તો ફક્ત જીવંત વ્યક્તિ. પરંતુ સેક્રેટરી તરીકે કોની નિમણૂક ન થઈ શકે? તો એ છે ભાગીદારી પેઢી અને બીજું છે અન્ય કોઈ સંસ્થાઓ.
તો આ નિમણૂક ન થઈ શકાય એની વાત કરી. હવે જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય એની પાસે કયું પ્રમાણપત્ર આવશ્યક છે? તો તે વ્યક્તિ પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું, અને કંપની કયા પ્રકારની વ્યક્તિની નિમણૂક કરી શકતી નથી? નાદાર વ્યક્તિ, અસ્થિર મગજની વ્યક્તિ અને સગીર વ્યક્તિની નિમણૂક કરી શકતા નથી. હવે આપણે પછીનો મુદ્દો જોઈએ. અહીંયા સેક્રેટરીની જે જોગવાઈ છે એ મુજબ આપણે આગળ જોઈએ તો કંપની સેક્રેટરીની તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે જ્યારે કોઈ પણ બાબતનો નિર્ણય લેવાનો હોય ત્યારે સંચાલક મંડળની સભા બોલાવવી ફરજિયાત છે. અને આ સંચાલક મંડળની સભામાં જે કોઈ પણ નિર્ણય લેવાનો છે એનો દસ્તાવેજ રજૂ કરીને, મુસદ્દો રજૂ કરીને પછી ઠરાવ પસાર કરવામાં આવે છે. આ ઠરાવમાં પસાર કરતી વખતે જે કોઈ પણ સંચાલકો છે એ નિમણૂક શા માટે કરવાની છે, કેવી રીતે કરવાની છે, તમામ પ્રકારની વિગતો જે છે એ તપાસ કરે છે અને પછી યોગ્ય લાગે, બધાની સર્વાનુમતિ હોય ત્યારે આ ઠરાવ જે છે એ પસાર કરવામાં આવતો હોય છે. અને આ ઠરાવ પછી આગળ નિર્ણય તરીકે સાબિત થતો હોય. તો જ્યારે અહીંયા સેક્રેટરીની નિમણૂક કરવાની છે એ સમય દરમિયાન જ્યારે ઠરાવ પસાર કરવાનો હોય પણ એ સંચાલક મંડળની સભામાં ખાસ યાદ રાખજો, ત્યારે આ ઠરાવમાં શું જે છે એ લખવું પડે છે, શું તપાસ કરવી પડે છે, મહત્વની બાબતો એ સમજીએ. તમને અહીંયા 1 માર્કમાં જે છે એ સૌથી અગત્યનો પ્રશ્ન પૂછાશે. સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરતી વખતે કઈ કઈ બાબતની તપાસ કરવી પડે છે? તો અહીંયા જે છે એ નિમણૂકની શરતો. સૌપ્રથમ પહેલું, નિમણૂકની શરતો. ભાઈ, કંપની સેક્રેટરીની જ્યારે નિમણૂક કરવામાં આવે છે ત્યારે કયા કારણોસર, કઈ શરતોથી એની નિમણૂક કરવામાં આવે છે? નિમણૂક કરવાની પાછળનું કારણ શું છે, ધ્યેય શું છે? તો આ બધી બાબત જે છે એ એમાં લખવી જોઈએ. ત્યારબાદ મહેનતાણું. કંપની સેક્રેટરી એ કંપનીમાં બીજા નંબરનો ઉચ્ચ દરજ્જો ધરાવતો વ્યક્તિ છે. કંપની તમામ પ્રકારનું વહીવટી અને સામાન્ય કામ એણે કરવાનું છે. જવાબદારીનું પ્રમાણ વધારે છે, કાર્યક્ષેત્ર પણ પોતાનું વિશાળ છે. જો હવે આટલું બધું કાર્ય કરવાનું હોય તો એની લાયકાત, એની પ્રતિષ્ઠા, કુશળતા, કાર્યદક્ષતાને આધારે, મહેનતને આધારે એનું મહેનતાણું નક્કી કરવામાં આવતું હોય છે. અને કંપની આ બધી જ બાબતોની યોગ્ય તપાસ કર્યા પછી એનું મહેનતાણું નક્કી કરતા હોય છે. તો અહીંયા કંપની સેક્રેટરીનું મહેનતાણું નક્કી કરવું જોઈએ. તો આપણને ધ્યાનમાં હોય, ઘણી વખત જોયું પણ હશે, સાંભળ્યું પણ હશે કે સેક્રેટરીને કેટલું મહેનતાણું હોય તો એનું એ વાર્ષિક પેકેજ હોય. બરાબર, 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, જેવો સેક્રેટરી, જેવું કાર્ય, જેવી કંપની, એના આધારે એ સેક્રેટરીની જે છે એ મહેનતાણું નક્કી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ મેમ્બરશિપ નંબર. આ મેમ્બરશિપ નંબર શું છે? તો જ્યારે ઘણા બધા વ્યક્તિઓ જે છે એ કંપનીમાં સેક્રેટરી થવા માટે અપોઇન્ટમેન્ટ આપે છે, રિઝ્યુમ આપે છે, એ સમય દરમિયાન કંપની જે છે એ દરેકમાંથી કોઈ પણ એક સેક્રેટરીની નિમણૂક કરે છે. તો અહીંયા આ સેક્રેટરીને જે છે એ કંપની વતી એક મેમ્બરશિપ નંબર આપવામાં આવે છે કે જે સેક્રેટરી કંપનીમાં જે છે એનો મેમ્બર છે, એનો સભ્ય છે, જેથી કરીને એ પોતે જે છે એ સભ્ય હોવાના નાતે પોતાનું દરેક કામ કરી શકે છે. જેમ આપણે શાળામાં જે છે આપણા વર્ગ પ્રમાણે રોલ નંબર હોય એની જેમ આપણી ઓળખ છે, તો અહીંયા સેક્રેટરીની ઓળખ એનો મેમ્બરશિપ નંબર છે, સભ્ય નંબર છે. તો ટૂંકમાં આ 3 વસ્તુ તમને જે છે એ 1 માર્કમાં પૂછાતી હોય છે કે કંપની જે છે એ સેક્રેટરીની નિમણૂક કરતી વખતે ઠરાવમાં કઈ કઈ બાબતો જે છે એ ધ્યાનમાં રાખવામાં આવે છે, કઈ બાબત જે છે એ પસાર કરવી પડતી હોય છે. નિમણૂકની શરતો, એનું મહેનતાણું અને મેમ્બરશિપ નંબર. હવે આપણે આગળ જોઈએ તો સેક્રેટરી પાસે KMP તરીકે
નીમવા માટેની સંમતિ લેવી પડે છે. હવે કંપનીએ તો વિચારી લીધું છે કે ભાઈ આ સેક્રેટરી યોગ્ય છે. કંપનીએ વિચાર્યું છે કે ભાઈ એને મહેનતાણું શું આપવાનું છે, એને કાર્ય શું આપવાનું છે. કંપનીને આ સેક્રેટરી અનુકૂળ છે. હવે આ જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ સ્થળ ઉપર જે છે એ નોકરી જોબ કરે છે એ સમય દરમિયાન બંને પક્ષેથી સમાન કરાર થવા જોઈએ. બંને પક્ષની સંમતિ હોવી જોઈએ. ધારો કે તમે છો, તમે કોઈ જગ્યાએ જોબ કરવા જાઓ છો તો જે જોબ આપનાર વ્યક્તિ કે સંસ્થા જે છે એની પણ મંજૂરી હોવી જોઈએ, તમારી પણ સંમતિ હોવી જોઈએ. જો બંનેની સંમતિ હોય તો કરાર થઈને તમે જે છે એ આગળ જોબ કરી શકો છો. પરંતુ સામેવાળી વ્યક્તિ ના પડે ને તમે હા પડો તો જોબ શક્ય નથી. એ લોકો તમને અપોઇન્ટમેન્ટ માટે બોલાવે ને તમે ના પડો તો પણ શક્ય નથી. એ જે પરિસ્થિતિ જે છે એ અહીંયા છે કે જ્યારે સેક્રેટરી નિમણૂક થાય છે એ સમય દરમિયાન સેક્રેટરી પાસે કેએમપી તરીકે નિમવાની સંમતિ લેવામાં આવે છે કે અમે આપણને એટલે કે સેક્રેટરીને કંપનીના ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કી મેનેજરિયલ પર્સન તરીકે નિમણૂક કરવા માંગીએ છીએ, ઈચ્છીએ છીએ અથવા નિમણૂક કરીએ છીએ. તમે સંમતિ આપો તો અમે તમારી નિમણૂક કરીએ. એટલે કે લેખિતમાં જે છે આ દસ્તાવેજ ઉપર સહી કરીને નિમણૂકની સંમતિ લેવામાં આવતી હોય છે. તો આખી એની પ્રક્રિયા છે. ત્યારબાદ કંપની રજિસ્ટર પાસે શું કીધું છે તો પહેલું ફોર્મ નંબર MGT14. તો આ શું છે તો ભાઈ આપણે ખબર હોય તો અલગ અલગ પ્રકારના ફોર્મ હોય છે. એમાં ઉપર નામ લખેલું ક1 બ1 જેટલા ફોર્મ હોય એનું નામ હોય છે. તો MGT14 ની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે લીધેલી સંમતિ રજૂ કરવાની છે. અહીંયા શું કહ્યું કેએમપી તરીકે નિમા ત્યાં જે છે એ મંજૂરી લીધી હોય, અહીં સંમતિ લીધી હોય, બરાબર કે ભાઈ અમે તમને નિમણૂક કરીએ છીએ. અહીંયા ઠરાવ પસાર કર્યો તો ઠરાવ પસાર કરવા માટેની સંમતિ દીધી હોય આપણે બધી વિગત રજૂ કરીને. તો જ્યારે કેએમપી નામનું ફોર્મ જે છે રજૂ કરવાનું હોય ત્યારે એક વસ્તુ પેલું સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી કેએમપી તરીકે લીધેલું આ જે ફોર્મ જે છે એ બંનેના સંમતિ પત્રક રજૂ કરવા જરૂરી છે કે સંચાલક મંડળે ઠરાવ પસાર કરીને સંમતિ આપી છે અને અહીંયા સેક્રેટરીએ પોતે કેએમપી તરીકે સંસ્થામાં કામ કરવા માટે સંમતિ આપે છે એની મંજૂરી. અને છેલ્લે ફોર્મ નંબર MR1 ની સાથે વ્યક્તિની નિમણૂક કેએમપી તરીકે હોય તો તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. અને પ્રશ્ન પૂછાય ખાસ એક માર્કમાં સંચાલક મંડળનો ઠરાવ કેટલા દિવસમાં પસાર કરવામાં આવે છે કે અહીંયા ઠરાવ જે છે એ કેટલા દિવસમાં નોંધવામાં આવે છે તો 60 દિવસમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રશ્ન જે છે એ તમારે ખાસ 5 માર્કમાં પૂછાતો હોય છે કે સેક્રેટરીને નિમણૂકને લગતી જોગવાઈઓ જણાવો. 5 માર્કમાં તમારે જે છે એ કોઈ પણ 5 મુદ્દા તમારે લખવાના છે. પણ ખાસ એટલા માટે કહું છું કારણ કે આ બધા મુદ્દા જે છે એ એક માર્કમાં પણ પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખીને વાંચવું. તમારા આજના હોમવર્કમાં આ પ્રશ્ન જે જોગવાઈઓ જે છે તમારે લખવાની છે. તમને ટેક્સ્ટ બુક ઉપર પેજ નંબર 83 ઉપર આપેલું છે. થેન્ક યુ.